ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં એમડી એકેડમીનો જે પરિવાર છે તેને મારા તરફથી થેન્ક યુ સો મચ, કારણ કે આજે મિત્રો આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે। તમારા સાથ સહકારથી મિત્રો આપણે આ જર્નીની શરૂઆત 5 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂઆત કરી હતી કરંટ અફેરની, અને આજે 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે। તે માટે એમડી એકેડમીનો જે પરિવાર છે એમનો હું દિલથી આભાર માનું છું। ઓકે મિત્રો, તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં જે વિશ્વ ટીબી દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો જે વિશ્વ ટીબી દિવસ છે એ આપણે 24 માર્ચના રોજ ઉજવીએ છીએ મિત્રો। તો મિત્રો કાલે મેં તમને એક સૂત્ર આપ્યું હતું, એ સૂત્રમાં આપણે આજ થોડોક ઉમેરો કરશું। જે ગુજરાતના માર્ચ મહિનાના જે મહત્ત્વપૂર્ણ દિવસો છે અમુક, જે વારંવાર એક્ઝામમાં પૂછાણા છે અને આવનારા સમયમાં પૂછાઈ શકે છે, તો એનું મહત્ત્વપૂર્ણ સૂત્ર શું હતું? તો મિત્રો ચકલી વનમાં ગઈ, પાણી પીધું અને મરી ગઈ। કેમ? એને ટીબી થઈ હતી, એટલે ટીબી થઈ હતી ને એટલે મરી ગઈ। તો ચકલી ઉપરથી મિત્રો આપણે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે એને ઓળખશું। વનમાં ગઈ એટલે 21 માર્ચ, જેને વિશ્વ વન દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। અને પાણી ઉપરથી મિત્રો 22 માર્ચ, જેને વિશ્વ જળ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। અને મરી ગઈ એટલે કે શહીદ થઈ ગઈ હતી, તો એટલે આપણે 23 માર્ચ, જે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને મિત્રો ફાંસી આપવામાં આવી હતી 1931માં, એની શહાદતના રૂપમાં આપણે જે 23 માર્ચ છે એને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। અને મરી ગઈ કેમ કે ટીબી થઈ હતી એટલે, અને ટીબી ઉપરથી મિત્રો 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ। તો મિત્રો આટલા દિવસો ઇમ્પોર્ટન્ટ છે, અને આ દિવસો રહ્યા ને અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે। તો મિત્રો આ જે સૂત્ર છે એ યાદ રાખજો, જેથી કરીને તમને આવનારા કોઈ પણ એક્ઝામમાં આ કોઈ દિવસ પૂછાય તો તમને યાદ રહે। તો સૂત્ર ફરીથી એકવાર હું રિપીટ કરી દઈશ કે ચકલી વનમાં ગઈ, પાણી પીધું, મરી ગઈ, કેમ કે તેને ટીબી થઈ હતી। ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ દિવસો। હવે વાત કરીશું મિત્રો આપણે વિશ્વ ટીબી દિવસની। તો જે વિશ્વ ટીબી દિવસ છે મિત્રો, જેને વિશ્વ ક્ષયરોગ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દર વર્ષે 24 માર્ચના દિવસે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। હવે આપણને ટીબી મિત્રો શા માટે થાય છે? કે જે ટ્યુબરલોસિસ નામના જે મિત્રો બેક્ટેરિયા છે એના લીધે મિત્રો આ બીમારી થાય છે। અને જે વૈશ્વિક રોગ વિશે જાગૃતિ લાવવા માટે, ટીબીને દૂર કરવાના પ્રયત્નોને વેગમાં આપવા માટે આ જે 24 માર્ચ છે, જે ટીબી દિવસ એટલે કે ક્ષય રોગ છે મિત્રો, તે રોગ માટે જાગૃતિ લાવવા માટે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। અને મિત્રો જે આ ક્ષય રોગ એટલે કે ટીબી રોગ છે એ આપણા શરીરના કયા અંગને અસર કરે છે? તો મિત્રો યાદ રાખજો, ફેફસાને અસર કરે છે, એટલે શ્વસનને લગતો આ રોગ છે, જેની જાગૃતિના ભાગરૂપે વિશ્વ આખું જે 24 માર્ચ છે એને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવીએ છીએ। અને મિત્રો જે આ વિશ્વ ટીબી દિવસ છે 24 માર્ચ, આ દિવસ રહ્યો ને 1982માં ડૉક્ટર રોબર્ટ કોચે મિત્રો જાહેરાત કરી હતી કે આ રોગ થવાનું કારણ શું છે? ટ્યુબરલોસિસ નામના જે બેક્ટેરિયા છે મિત્રો, એના લીધે આ ટીબી એટલે કે ક્ષય નામનો રોગ થાય છે। અને આ રોગ બેક્ટેરિયાના લીધે થાય છે, જેની શોધ 1800 મિત્રો જે 82માં જે રોબર્ટ કોચ છે એના દ્વારા મિત્રો કરવામાં આવી હતી। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ કે મિત્રો કરંટની દ્રષ્ટિએ જોવા જઈએ, આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બીજી મહત્ત્વની વાત કે જે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ વિડીયોના બધા જ
જ વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને મળી રહે। આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો આપણું રેગ્યુલર કરંટ અફેર જોવે છે એ મિત્રો આ વિડીયોની નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને શું ફાયદો થાય, વિડીયો તો તમે જોશો જ, આ ઉપરાંત દરરોજ મિત્રો આપણે રહ્યા ને એ ટેલિગ્રામમાં રોજની મિત્રો ક્વિઝ મૂકીએ છે, એટલે તમે ક્વિઝમાં જોડાહો તો તમને રિવિઝન થાય। આ ઉપરાંત તમને મિત્રો ડેલી જે કરંટ અફેરની પીડીએફ મળી રહે અને મંથલી કરંટ અફેરની પીડીએફ પણ મળી રહે। એટલે જે બી વિદ્યાર્થી મિત્રો આપણું રેગ્યુલર કરંટ અફેર જોતા હોય તો મિત્રો પ્લીઝ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, બાકી તમારી ઈચ્છા। મિત્રો આ ક્વેશ્ચન ગુજરાતનો છે અને ગુજરાત માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શું છે, હાલમાં કયું રાજ્ય મિત્રો જે ટીબી નાબૂદીમાં સૌથી ટોચ ઉપર રહ્યું છે, તો મિત્રો ગુજરાત રાજ્ય રહ્યું ને મિત્રો એ ટીબી નાબૂદીમાં અત્યારે હાલ સૌથી ટોચ ઉપર રહ્યું છે। તો શું એની ડિટેલ છે મિત્રો જોઈશું, તો કે નીતિ આયોગના જે ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં મિત્રો 95% હાંસલ કરીને અગ્રસર રાજ્ય બન્યું છે। એટલે ભારતમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે અને ગુજરાતે મિત્રો 95% ટીબી રોગ છે એ નાબૂદ કરી દીધો છે। ઓકે મિત્રો, અને ટીબીના દર્દીઓ છે મિત્રો જે 1,18,984 દર્દીઓ મળીને જે મિત્રો 43.9 કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે। એટલે ગુજરાત દ્વારા મિત્રો જે આ ટીબી રોગ છે ને મિત્રો એના જે પેશન્ટો છે એને મિત્રો આટલી આર્થિક સહાય કરવામાં આવી છે। સરકાર દ્વારા જે બી લોકો મિત્રો ટીબીથી અસરગ્રસ્ત હોય ને તેને સરકાર દ્વારા મિત્રો કહેવાય ને કે દર મહિને મિત્રો એને સહાય આપવામાં આવે છે દવાના ભાગરૂપે, અને તેનો 6 મહિનાનો કોર્સ કરાવે છે સરકાર। ઓકે, તો મિત્રો 100 દિવસીય આ જે સઘન ટીબી નાબૂદી અભિયાનનું અમલીકરણમાં મિત્રો જે આ ગુજરાત છે ને એ મિત્રો ટોચ ઉપર રહ્યું છે અથવા સૌથી આગળ રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો જો લખવામાં થોડી ઘણી પ્રોબ્લેમ રહે બોર્ડમાં તો માફ કરજો, કારણ કે હું આજે તમારો લેક્ચર છે મિત્રો એ ફોન દ્વારા જ લઉં છું, એટલે અમુક જે લખાણ છે એમાં બરાબર લખાશે નહીં, એટલે માફી માગું છું, પણ હું ટ્રાય કરીશ કે તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરું। બાકી તમને કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો। ઓકે, જેથી કરીને હું મારા જે લેવલ છે એ એક લેવલ અપર સુધી લઈ શકું। જો કે જે આપણા કરંટ અફેરનું કન્ટેન્ટ છે આ કન્ટેન્ટ રહ્યું ને એ બધી જ એક્ઝામ માટે રહ્યું ને મિત્રો ઇનફ છે, આથી વધારે કંઈ જ કવર કરવાની કોશિશ કરવાની નથી આપણે, બસ પછી વધુ લેવા જશું ને તો વાહિયાત જથ્થો આવી જાય કરંટ અફેરમાં। ઓકે, તો મિત્રો ગુજરાતે મિત્રો જે નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી છે, તેના માધ્યમથી મિત્રો જે 3,49,534 જે પોષણ કીટ છે મિત્રો એનું વિતરણ કર્યું છે। અને આ જે નિક્ષય પોર્ટલ છે મિત્રો એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક વેબ આધારિત રિપોર્ટિંગ સિસ્ટમ છે। અને આ જે પોર્ટલ છે ને મિત્રો એનો હેતુ શું છે, તો કે જે રાષ્ટ્રીય ક્ષય રોગની નાબૂદી કાર્યક્રમ છે ને મિત્રો એના હેઠળ મિત્રો આ જે આ નિક્ષય પોર્ટલ છે ને એ વિકસાવવામાં આવેલું છે। તો ટીબીમાં સૌથી અગ્રેસર નાબૂદીમાં કયું રાજ્ય છે, તો ગુજરાત। ઓકે મિત્રો, યાદ રાખજો। આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી બધી જ એક્ઝામ માટે 1-2 હોય કે પછી અપર ક્લાસ 3 હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શું છે કે હાલમાં જે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 ભારતમાં કયા ક્રમ ઉપર રહ્યું છે મિત્રો, તો ભારત રહ્યું ને મિત્રો 118મા ક્રમ ઉપર રહ્યું છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025ની વાત છે મિત્રો। હવે આપણે એની ડિટેલ જોઈશું, જેથી કરીને 1-2ની તૈયારી કરતા હોય કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી મિત્રોને જો ડિટેલમાં આમાંથી પ્રશ્ન નીકળે તો માર્ક જવો ન પડે। તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 તાજેતરમાં મિત્રો 20 માર્ચના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। હવે અમુક મારા વિદ્યાર્થી મિત્રોને એવું પણ થતું હશે કે 20 માર્ચના દિવસે શા માટે પ્રકાશિત કરવામાં આવ્યો, તો મિત્રો 20 માર્ચના દિવસે ચકલી દિવસ સિવાય વિશ્વ ખુશી દિવસ છે। કયો દિવસ છે, ખુશી દિવસ છે। એટલે યાદ રાખજો 20 માર્ચના ચકલી દિવસ તો છે પણ એની સિવાય વિશ્વ ખુશી દિવસ પણ છે। તો વિશ્વ ખુશી દિવસના દિવસે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં મિત્રો જે ફિનલેન્ડ છે
ફિનલેન્ડ એ સતત 8મા વર્ષે મિત્રો વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે. એટલે છેલ્લા 8 વર્ષથી તે પ્રથમ ક્રમાંકે રહે છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં મિત્રો. ઓકે, આ ઉપરાંત મિત્રો આ જે રિપોર્ટ છે ને ટોટલ 147 દેશોનો રિપોર્ટ હતો. એમાંથી આપણું ભારત રહ્યું ને 118મા ક્રમાંકે આવ્યું છે. આ સિવાય ભારતની સરખામણીમાં પાકિસ્તાન રહ્યું ને એ વધુ ખુશ દેશ તરીકે ગણવામાં આવ્યું છે, કારણ કે ભારતનો ક્રમાંક 118 છે, જ્યારે પાકિસ્તાનનો ક્રમાંક છે 109. તો મિત્રો યાદ રાખજો, પાકિસ્તાન રહ્યો ને એ આપણો શત્રુ દેશ છે, એટલે આપણે આપણા શત્રુ જે દેશ છે ને એનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત મિત્રો જે એશિયાના બીજા દેશ છે, જેમાં નેપાળ 92મા ક્રમાંકે છે, બાંગ્લાદેશ 134મા ક્રમાંકે છે અને શ્રીલંકા રહ્યું ને મિત્રો 133મા ક્રમાંકે છે. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આટલું જરૂરી છે. અને આ ઉપરાંત આપણે જોઈશું કે આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. તો મિત્રો જે આ રિપોર્ટ છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના જે વેલબિંગ રિસર્ચ સેન્ટર અને ગેલપ અને જે UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા મિત્રો આ જે રિપોર્ટ છે ને એને પ્રકાશિત કરવામાં આવે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. ભારતનો ક્રમાંક 118મો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ઈસરો એ કયા વર્ષ સુધીમાં ચંદ્ર ઉપર ભારતને ઉતરવાનું લક્ષ્ય રાખે છે મિત્રો, અથવા રાખ્યું છે? તો મિત્રો યાદ રાખજો 2040 સુધીમાં. આ ક્વેશ્ચન પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો શું છે, જે ઈસરોના અધ્યક્ષ મિત્રો એસ સોમનાથે જાહેરાત કરી હતી કે ઈસરો 2040 સુધીમાં ચંદ્ર ઉપર માનવ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. પણ મિત્રો હાલ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ નથી. આ હું તમને કહી દઉં, એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે હાલના ઈસરોના અધ્યક્ષ કોણ છે. કાલના લેક્ચરમાં મેં તમને ભણાવ્યું છે, બરાબર? એટલે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે. આ ઉપરાંત મિત્રો કાલે મેં તમને એક પ્રશ્ન આપ્યો હતો કે ગુજરાતના હાલના જે મુખ્ય કહેવાય ને કે ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો યાદ રાખજો, સુનીતાબેન અગ્રવાલ છે હાલના મિત્રો મુખ્ય ન્યાયાધીશ. ગુજરાતની વાત છે હો મિત્રો, ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતાબેન અગ્રવાલ. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે અને તમારે ઈસરોના હાલના અધ્યક્ષ મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. આ જે મિત્રો 2040 સુધીનું લક્ષ્યાંક છે ને એ એસ સોમનાથ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી. પણ હાલ શા માટે ચર્ચામાં છે એ આપણે જોઈશું મિત્રો. તો કે ઈસરો દ્વારા મિત્રો જે ચંદ્રયાન-4 મિશન છે એ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે. એટલે મિત્રો આ પણ યાદ રાખજો, ભારત રહ્યું ને એ ચંદ્રયાન મિશન ક્યારે લોન્ચ કરવાનું છે? 2028માં. અને મિત્રો આ મિશન રહ્યું ને એ 350 કિલો વજનનું રોવર હશે. રોવર કેટલા કિલોનું હશે? એ સોરી મિત્રો 350 કિલોનું મિત્રો રોવર હશે. મારી મિસ્ટેક થઈ. કેટલું? 350 કિલોનું મિત્રો આ રોવર હશે. અને આ મિશન રહ્યું ને એ ભારત અને જાપાન બંને સાથે મળીને મિત્રો આ મિશન કરવાના છે મિત્રો. અને આ જે ચંદ્રયાન મિશન છે એ શું કરશે? તો ચંદ્રની સપાટી ઉપરથી નમૂના એકત્રિત કરવા માટે મોકલવાનું છે. તો મિત્રો મિશન ચંદ્રયાન-4 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે? 2028માં. કોના દ્વારા લોન્ચ કરવામાં આવશે? ઈસરો દ્વારા. એના રોવરનું વજન કેટલું હશે? તો 350 kg. અને ભારત અને જાપાન બંને સાથે મળીને આ મિશનને ઓપ આપવાનો છે. પછી ઈસરો દ્વારા મિત્રો બીજું એવું પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે કે 2035 સુધીમાં પોતાનું જે સ્પેસ સ્ટેશન છે મિત્રો એ વિકસાવવાનું છે. તો મિત્રો આ ઉપરથી બીજી વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે કે પણ કારણ કે મિત્રો આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફેક્ચ્યુઅલ ડેટા છે, અને ફેક્ચ્યુઅલ ડેટા એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે. એટલે આપણે આની ઉપર પ્રકાશ પાડવો જરૂરી છે. ઈસરોએ ગગનયાન મિશન પર કામ કરી રહ્યું છે, જેનો મિત્રો ઉદ્દેશ્ય અને 2035 સુધીમાં મનુષ્યને અવકાશમાં મોકલવાનો છે. ઓકે મિત્રો, તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા રાજ્યએ સૌ પ્રથમ સિંગાપોરમાં
એન્થુરિયમ જે ફૂલોની નિકાસ કરી છે મિત્રો, તો મિઝોરમ રાજ્યએ, જે ભારતનું મિત્રો મિઝોરમ રાજ્ય છે તેના સિંગાપોર સાથે સૌપ્રથમ જે એન્થુરિયમ જે ફૂલો છે એનું નિકાસ કરી રહ્યું છે મિત્રો. તો મિઝોરમે સિંગાપુરમાં એન્થોરિયમ ફૂલોનું પ્રથમ નિકાસ કરીને ઇતિહાસ રચ્યો છે. આ નિકાસ ભારતના ફ્લોરિકલ્ચર ક્ષેત્ર માટે, ખાસ કરીને ઉત્તર પૂર્વીય ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ સીમારૂપ ભૂમિકા ભજવે છે. ફ્લોરિકલ્ચર એટલે શું થાય મિત્રો? ફૂલોની ખેતી. ઓકે મિત્રો, તો આ ક્ષેત્ર ઉપર મિત્રો ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત થશે. અને આ જે ફ્લોરિકલ્ચર ક્ષેત્ર છે મિત્રો, એ આ જે સિંગાપોર સાથે નિકાસ છે એના લીધે આપણા દેશને સારો એવો આર્થિક ફાયદો કરાવશે. ઓકે મિત્રો, આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કયું શહેર 28મી વિધાનસભા તરીકે રાષ્ટ્રીય વિધાન પોર્ટલમાં જોડાયું છે? તો મિત્રો નવી દિલ્હી. નવી દિલ્હી રહ્યું ને મિત્રો, એ 28મી જે વિધાનસભા તરીકે જે રાષ્ટ્રીય વિધાન પોર્ટલ છે ને એમાં જોડાયું છે મિત્રો. તો નવી દિલ્હી રાષ્ટ્રીય વિધાન પોર્ટલમાં જોડાવનાર 28મું વિધાનસભા બન્યું છે. અને રાષ્ટ્રીય વિધાન એપ્લિકેશન એ ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ એક પરિવર્તનકારી પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ કાગળ વિનાની અને ડિજિટલ રાજ્ય વિધાન પ્રક્રિયા કરવાનો છે. તો મિત્રો વિધાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કાગળ વિના અને જે ડિજિટલ રાજ્ય વિધાન પ્રક્રિયા કરવાનો છે મિત્રો. ઓકે, તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં કઈ કંપનીએ બીજું સ્વદેશી ફ્રીગેટ જે તવાસ્ય લોન્ચ કર્યું છે મિત્રો? તો જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા મિત્રો આ જે તવાસ્ય છે ને મિત્રો એ લોન્ચ કરવામાં આવ્યું છે. એની ડિટેલ આપણે જોઈશું મિત્રો. તો ગોવા શિપયાર્ડ લિમિટેડ 22 માર્ચ 2025ના રોજ પ્રોજેક્ટમાં મિત્રો 1135.6નું બીજું ફ્રીગેટ જે તવાસ્યા છે લોન્ચ કર્યું છે. આ લોન્ચ ભારતીય નૌકાદળની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ઉત્પાદનોમાં દેશની વધતી જતી ક્ષમતાનું પ્રદર્શન ઉપર એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અથવા એક મહત્વપૂર્ણ પગલું છે. આ જે ફ્રીગેટ છે અદ્યતન ટેકનોલોજીથી થ્રસ્ટ છે. બ્રહ્મોસ મિસાઇલ, સોનાર અને જે સ્ટીલ ક્ષમતાઓમાં મિત્રો સમાવેશ થાય છે. જેમાં બ્રહ્મોસ મિસાઇલ, સોનાર અને જે સ્ટીલ ક્ષમતાઓનો સમાવેશ થાય છે તે બહુપરિમાણીય લડાઈ માટે યોગ્ય બનાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં સરકારે ડુંગળી પર નિકાસ જકાત કેટલા ટકા ઉપાડ્યા છે? તો મિત્રો 20% ઉપાડ્યા છે. હાલમાં કયો દેશ ત્રીજા મધ્ય યુવા પ્રતિનિધિત્વ મંડળનું આયોજન કરી રહ્યો છે મિત્રો? તો ભારત. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં પાવર લિફ્ટર જસપ્રીત કૌરને કયો મેડલ મળ્યો છે મિત્રો? તો ગોલ્ડ મેડલ મળ્યો છે. હાલમાં મહિલા વર્ગમાં મિત્રો SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જ ટાઇટલ કોણે જીત્યું છે મિત્રો? તો અનાહત સિંહે મિત્રો આ ટાઇટલ જીત્યું છે. હાલમાં ભારતીય સાંસ્કૃતિક ભંડોળના નવા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો શ્રી અશોક સિંહ ઠાકુરને ચૂંટવામાં આવ્યા છે મિત્રો. હાલમાં મિત્રો માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ક્યાં ફાટ્યો હોય? તો મિત્રો આ જ્વાળામુખી રહ્યો ને એ ઇન્ડોનેશિયામાં ફાટ્યો છે મિત્રો. નાસામાં અવકાશયાત્રી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ પૃથ્વી પર પાછા ફરતા પહેલાં આંતરરાષ્ટ્રીય જે અવકાશ મથક છે એમાં કેટલા દિવસ રહ્યા છે મિત્રો? તો 286 દિવસ રહ્યા છે. આ ક્વેશ્ચન પણ બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો બોઈંગના જે સ્ટારલાઇનર અવકાશમાં મિત્રો સમસ્યાઓના કારણે જે નાસાના જે અવકાશ યાત્રીઓ છે મિત્રો બુચ વિલ્મોર અને જે સુનિતા વિલિયમ્સ છે જે ભારતીય મૂળના એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર
અણધારી રીતે લાંબા એટલે કે 286 દિવસ સુધી મિત્રો તેઓ ત્યાં વિતાવ્યા છે મિત્રો. અને તેમને પાછા લાવવા માટે મિત્રો જે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા તેમને પાછા ફરવાની સુવિધા આપવામાં આવી હતી, જેમાં લાંબા અંતરિક્ષ પ્રવાસના પડકારો અને વિશ્વસનીય જે અવકાશયાન ટેકનોલોજી પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત મિત્રો આ લાંબા રોકાણમાં ટેકનોલોજીકલ અને આરોગ્ય જે પડકારો થયા છે મિત્રો, આ અવકાશ સંશોધનમાં સતત જે પ્રગતિની જરૂરિયાત પર ભાર મૂકે છે મિત્રો. અને મિત્રો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.